विद्यार्थी मित्रों चालो मस्त मजानो एक प्रश्न सोल्व करिए આપણે। આ પ્રશ્ન ગણિત પદ્ધતિ શાસ્ત્રને લગતો છે। તો ચાલો ગણિત શિક્ષણમાં ખાલી જગ્યાની અવધારણાઓને વિકસિત કરવા માટે સાપ અને સીડીની રમતનો ઉપયોગ સકારાત્મક સાબિત થાય છે। તો અહીંયા કેવા શું માંગે છે? સાપ સીડી। ભાઈ આપણે જ્યારે નાના હતા ત્યારે બધા સાપ સીડીની રમત રમ્યા છીએ, બરાબર। તો સાપ સીડીની રમતથી નાના બાળકોને શું ઉપયોગ આવી શકે છે, એમાંથી એ શું શીખી શકે છે? તો ઓપ્શન છે માપન, ભૂમિતિ, આકૃતિ અને સંખ્યાઓ। તો પહેલું જોઈએ કે ભાઈ માપન। તો માપન એટલે ભાઈ કોઈ પરિમિતિ માપવાનું છે, એનું ક્ષેત્રફળ માપવાનું છે। તો ના ભાઈ, સાપ સીડીની રમતમાં કશું માપવાનું આવતું નથી, તો એ આપણો ઓપ્શન કેન્સલ થઈ જાય। બીજી ભૂમિતિ કે ભાઈ એમાં કોઈ ત્રિકોણ છે, ચોરસ છે, શંકુ છે, એવો કોઈ આકારોની વાત અંદર કરેલી જ નથી, તો એ પણ તમારું આવવાનું નથી। પછી આકૃતિ, તો અંદર કોઈ પણ જાતની આકૃતિ નથી આવતી। ભાઈ આકૃતિ આપણે બાળકોને બતાવવાની છે કે ભાઈ આકૃતિનો એ ઉપયોગ કરે છે, તો ના, એનો પણ ઉપયોગ કરતા નથી। તો હવે એક જ આપણી જોડે ઓપ્શન રહ્યો કે ભાઈ સંખ્યાઓ। તો આપણને ખબર છે કે ભાઈ સાપ સીડીની રમતમાં આવું કોઈ ચોરસ હોય, ખાના હોય છે, અને એમાં અહીંયા 1 થી તે 100 અથવા 99 સુધીની સંખ્યાઓ લખેલી હોય છે, અને આમ સાપ લખેલા હોય છે। તો બાળક રમશે એટલે એ સંખ્યાઓને જોશે, તો એમાંથી જે સંખ્યાઓ હશે, સંખ્યા જ્ઞાન વિશે એને સમજણ પડશે। બીજું કે જે પાસો હોય છે, પાસામાં પર બી અંક લખેલા હશે, ટપકા પાડેલા હશે, તો 1 થી 6 સુધીની એ સંખ્યા લખશે। પછી એ આગળ ઉમેરશે, અથવા તો જો સાપ પર આવશે તો સાપ કદાચ એના નીચે લઈ જશે, બરાબર, પેલું બાદ થાય તો આમાં સંખ્યાઓ વિશે તો એ શીખ જ છે, અને સાથે સાથે એ જે પેલા પાસા પડશે ને આગળ ભરશે, તો અહીંયા તમે કહી શકો કે ભાઈ સામાન્ય એ સરવાળો કરતા પણ શીખશે। દાખલા તરીકે 2 પર છે અને પાસામાં બીજા 3 પડ્યા, તો 1, 2 અને 3, તો અહીંયા 5 પર પોકે છે, તો આના પરથી એ સરવાળો પણ શીખી શકે છે, બરાબર। સંખ્યાઓ તો એ જોશે જ, અને સાથે સાથે સરવાળા વિશે પણ એ જ્ઞાન મેળવી શકે છે। તો ગણિત પદ્ધતિ શાસ્ત્રમાં એવા પ્રશ્ન પૂછાશે કે એમાં થોડુંક આપણે મગજ લગાવવાનું છે, બરાબર। થોડુંક તમે શાંતિથી વિચારશો તો તમને 100% તમારો જવાબ મળશે જ। તો સરસ મજાની આવી ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો, અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।